આજના સમયમાં અનેક યુવાનો પોતાની આવક કરતાં ખર્ચો વધારે કરે છે અને આવક કરતાં ખર્ચ વધારે કરવાને કારણે એને વારંવાર કોઈકની મદદ લેવી પડે. મદદ લેવામાં ક્યારેક સગાવાલા પાસેથી મદદ લે, ક્યારેક લોન લઈને મદદ લે અને આખરે આવી વ્યક્તિઓ છે એ જીવનની અંદર વધારે દેવાદાર બનતી જાય છે અને જીવન ખલાસ થઈ જાય છે. આવી વ્યક્તિને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા આવક પ્રમાણે ખર્ચ કે ખર્ચ પ્રમાણે આવક. મિત્રો, આ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. મુકેશ નામનો યુવાન એક મોટી કંપનીમાં સારા સેલ્સમેન હતો. પગાર પણ સારો હતો. ખૂબ સારી ભૂમિકાઓ પર એ જતો હતો, પણ એનો પોતાનો એક જ સિદ્ધાંત કે ખર્ચ જાજો કરે. આવક તો ઘણી હતી, પણ ખર્ચ પણ બિનજરૂરી કહી શકાય એમ તો ન કહીએ આપણે, પણ તેમ છતાં પણ જે જરૂરિયાત છે એમાં પણ કાપ મૂકી શકે એ મૂકવાને બદલે એ વધારે ખર્ચ કરે, ક્યારેક લોન પણ લઈ લે અને આ ભૂમિકા ઉપર કંપનીમાંથી લોન લીધી હોય એના હપ્તા ભરવા પડે. આ પ્રકાર લઈને સતતપણે મન ચિંતામાં રહેતું. એક સમય એવો આવ્યો કે જેને ખરેખર જે આવક હતી, આવક સારી હતી ખૂબ, તેમ છતાં પણ એણે જુદા જુદા પ્રકારની લોન લીધી હતી. અન્ય ખર્ચા એના ગોઠવાઈ ગયા હતા અને એ કારણસર ખરેખર એની પોતાને આવકમાં પૂરું ન થાય અને ધીમે એના ઉપર દેણું પણ વધવા માંડ્યું. એને એમ થયું કે હવે કરું શું? સારી આવક હતી, તેમ છતાં પણ એની માથે દેણું થઈ ગયું. એક વખત એક કોઈ એવી વ્યક્તિને મળવા જાય છે કે જે ખાસ કરીને ફાઇનાન્સ મેનેજમેન્ટની ભૂમિકા ઉપર કામ કરતા વ્યક્તિને મળવા જાય છે કે મારી આવક સારી છે, પણ ખબર નથી પડતી કે મારા ઉપર દેણું થઈ ગયું. ત્યારે એણે એમ કીધું કે ભાઈ, આ દુનિયામાં બે રસ્તા છે. એક રસ્તો એ છે કે આવક પ્રમાણે ખર્ચ કરવો અને બીજો રસ્તો એ છે કે ખર્ચ પ્રમાણે આવક કરવી. આવક પ્રમાણે તમે જો ખર્ચ કરો તો તમે જીવનમાં શાંતિથી રહી શકો. આપણા ખર્ચને એવી રીતે જ ગોઠવવાનો પ્રયત્ન કરો કે આપણી આવકની અંદરથી બધું જ ગોઠવાઈ જાય. પણ કેટલાકનો સ્વભાવ એવો હોય કે ભાઈ ખર્ચ વધારે કરીને આપણે આવક વધારે કરશું, અને એવું કરવા તમે જાઓ એટલે તમારી દોડાદોડી વધી જાય, તમારો માનસિક રીતે તમારું દબાણ વધી જાય, ઝાઝા કલાક તમારે કામ કરવું પડે, તમારી મૂળ નોકરીની સાથે બીજી નોકરી પણ કરવી પડે. એટલે કે સાચી ભૂમિકાની અંદર તમારા ખર્ચ વધારે હોય માટે તમારે આવક વધારે કરવી પડે છે. એ પ્રકારની પસંદગી જીવનમાં સારી નથી. આવકના પ્રમાણમાં ખર્ચ કરો. હા, એ ખરું, તમારી આવકને વધારવા માટેના અન્ય પ્રયત્ન સરળતાથી થઈ શકતા હોય તો ચોક્કસ કરો. તમારે વધારે ખર્ચ કરવું પડે એમ હોય તો કોઈને કોઈ રીતે તમે વધારે 2 કલાક કામ કરો, પણ આવક વધ્યા પછી તમે ખર્ચ વધારો. આવક હજી જ વધી ન હોય અથવા તો આવક વધશે એવી આપણને ખબર હોય અને આપણે જો ખર્ચ કરી નાખીએ તો ધીમે મોટે ભાગે તમારી ઉપર દેણું થઈ જાય. મોટા ભાગના માણસોને આ વાત ખબર નથી પડતી. ક્યાંકથી પણ પૈસા મળતા હોય તો તરત લઈ લઈએ, કારણ કે સરળતાથી પૈસા મળે એટલે મજા આવી જાય, પણ જ્યારે પાછા આપવાની ભૂમિકામાં આવે ત્યારે તાણ આવે. અને આ ભૂમિકા ઉપર મારે દરેક યુવાનને કહેવાનું છે કે તમારો જે ખર્ચ છે
તમારું જે ખર્ચનું આયોજન છે એને તમે ઘટાડી શકો તમારી આવકના પ્રમાણમાં જ. તમે એક નક્કી જ કરો કે તમારી આવક છે એ આટલી જ છે, તો એની અંદર ખર્ચની ભૂમિકા છે એ તમારે નક્કી કરવી જોઈએ કે મારે કેટલાક છે પોતાની આવક બહુ ઓછી હોવા છતાં પોતાના બાળકોને એવી સ્કૂલમાં ભણાવે કે જ્યાં ફી વધારે હોય, પછી મૂંઝાઈ જાય. કેટલાક વ્યક્તિઓ એવા છે કે પોતાની આવક બહુ વધારે ન હોય અને બિનજરૂરી મકાન લેવાને કારણે પછી હપ્તા ભરી શકે નહીં. કેટલીક વ્યક્તિઓ એવા છે કે પોતાને આવક એકદમ ઓછી છે, ઘરમાં કોઈ પ્રસંગ આવે તેમાં ખોટા ખર્ચા કરી નાખે. જીવનની અંદર આ પ્રકારે જેને જીવન ગોઠવેલું છે એ હંમેશા જિંદગીની અંદર સતત તાણ મારીએ છે. જિંદગી જીવવાની મજા નથી પડતી, જિંદગી સાવ નકામી લાગે અને જિંદગી ભારપૂર્વકની લાગે. તમે જોઈ શકશો કે તમે તમારી જે ખરેખર જરૂરી બાબતો છે એને તમે ઘટાડી નાખો. તમારા કપડાં છે, કપડાની ભૂમિકામાં તમે ઘટાડી શકો. તમારી જીવન જરૂરિયાતની વસ્તુને તમે ઘટાડી શકો. તમે મોબાઈલ ફોન છે તો મોબાઈલ ફોનને પણ તમે સાદો 8-9 હજાર રૂપિયાને બદલે તમે 25-30 હજારનો મોબાઈલ લો. આવા પ્રકારના ખર્ચા કરી અને જિંદગીને તાણમાં ન નાખો. મારે સૌ યુવાનને એક બહુ ગંભીરપણે વાત કરવી છે કે તમારી આવકના પ્રમાણમાં ખર્ચ ગોઠવો. થોડી બચત થવી જ જોઈએ. અને આ જે વ્યક્તિ હતા એ વ્યક્તિએ ધીમે ધીમે કરતા દર મહિને 10% બચતની શરૂઆત કરી અને 10% બચાવતા એકને એક દિવસ એની પાસે મૂડી પણ થઈ ગઈ. ધીમે કરતા એની જે જરૂરિયાત હતી એ જરૂરિયાત પણ વધારી. અને એ રીતે મારે સૌ યુવાનોને કહેવું છે કે તમારા પગાર ગમે તેટલો હોય પણ તમે આજથી જ માત્ર 10% પગાર તમારો ઓછો છે, 10% તમારી આવક ઓછી છે એમ માની અને માત્ર ને માત્ર બચત કરવાની ટેવ પાડો. અને આ નાની એવી ટેવ ભવિષ્યમાં તમને કદાચ બહુ મોટા શ્રીમંત બનાવી દેશે એમ હું તમને ચોક્કસપણે કહું છું. અને આપણે આ જે મનને જે ભૂમિકા ઉપર કામ કર્યું અને આખરે જે વ્યક્તિની સલાહ લીધી અને સલાહને કારણે એના પોતાના જીવનની અંદર એ સારા પૈસા પણ પ્રાપ્ત કરી શક્યો, કુટુંબને પણ નિભાવી શક્યા, બાળકોને પણ ભણાવી શક્યા અને પોતાનું જીવન શાંતિથી પસાર કરી શક્યા. પહેલાં ખૂબ શાંતિ મેળવવા માટે પછી અશાંતિ ઊભી ન કરો. સંબંધો વિના આ બધી બાબતો ઉપર ચોકસાઈપૂર્વક ધ્યાન કરો. હું ફરી એકવાર કહું છું કે તમારા આવકમાંથી થોડું બચાવી શકો એ રીતે આયોજન કરી શકો. આવી ભૂમિકાને જિંદગીમાં રહેવા માટેની ઉત્તમ ભૂમિકા છે. સૌને આ સિદ્ધાંત જો ખૂબ મગજમાં ઉતરી જશે તો કદાચ એ થોડા જ વખતમાં 2-5 વર્ષમાં જ એ કદાચ સંપત્તિવાન બની જશે એમ હું ચોક્કસપણે કહું છું. સૌને ધન્યવાદ.